દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે સુરત જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે, જેને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। કિમ 4 રસ્તા નજીક શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા દુકાનધારકો, સ્થાનિકો અને ત્યાંથી વસ્તુ લેવા આવનાર લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે કિમ 4 રસ્તા નજીક ફિરદોશ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા છે। વરસાદી પાણીના નિકાલના અભાવે આ પાણી ભરાઈ ગયા છે। દર વખતે આ જ પરિસ્થિતિ વરસાદમાં ઊભી થતા ત્યાંના સ્થાનિક દુકાનદારો પણ હવે હેરાન થઈ રહ્યા છે। ગટર લાઈન બ્લોક થતા ગટરિયા પાણી ભરાઈ જતા રોગચાળો વકરવાની પણ ભીતિ દુકાનદારોને સેવાઈ રહી છે। શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મોપેડ, બાઇક, રિક્ષા સહિતના વાહનો પાણીમાં બંધ પડી રહ્યા છે, જ્યારે બીજી બાજુ દુકાનોમાં પાણી ભરાઈ જતા માલસામાનની નુકસાનની ભીતિ પણ દુકાનદારોને સતાવી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફિરદોશ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા દુકાનધારકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। મારું નામ નિશિલ શાહ છે। સમસ્યા રોડ ઊંચા લીધા સરકારે, ઊંચું લીધું પણ પાણીનું લેવલ શોપિંગમાં જ આવવાનું છે। પાણી વધવાનું એટલે શોપિંગમાં જ આવવાનું છે, એટલે ગટર લાઈનો ચાલતી નથી। ગટરમાં કચરા ભરેલા છે બધે। આ ફિરદોસ શોપિંગમાં બધી દુકાનોમાં પાણી જવાનું ચાલુ થઈ ગયું છે। લોકોના સામાનને નુકસાન થાય છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કિમ।